છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને મળતી રહેવા, જમવાની અને શિક્ષણની સુવિધામાંથી સરકાર શિક્ષણની સુવિધા બંધ કરી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં અનાથ ગરીબ પરિવારની દીકરીઓ આ શાળામાં રહી અભ્યાસ કરતી હતી। 2004થી આ શાળામાં શરૂ કરવામાં આવી। રાજ્ય સરકારે 2024માં શિક્ષણની સુવિધા હોસ્ટેલમાં બંધ કરી અને નજીકની પ્રાથમિક શાળામાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લામાં 5 તાલુકામાં 8 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવે છે, જેમાં 7 શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળામાં ઓરડાની અછત, શિક્ષકોની અછત વર્ષોથી છે, ત્યારે આ વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? ગામના બાળકોને બેસાડવા માટે પૂરતા ઓરડા નથી। વર્ષોથી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં સર્વ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાની ઘણી ઉણપો છે, ત્યારે સરકાર આવી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં શિક્ષણ સુવિધા બંધ કરી વિદ્યાર્થીઓની સાથે અન્યાય કર્યો છે। સરકાર કહે છે ભણેલી દીકરી એક પેઢી તારે, ત્યારે સરકાર આ સૂત્ર બનાવ્યા અને આ સૂત્રનું પાલન સરકાર જ નથી કરતી, કારણ કે સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની સુવિધા છીનવી લઈ આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય કર્યો છે। જ્યારે સ્કૂલની બહાર અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓ જાય છે, ત્યારે તેઓને પગપાળા ચાલીને નજીકની સ્કૂલમાં જવું પડે છે, જ્યારે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને 10-10 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડે છે। જ્યારે વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યા છે કે આદિવાસી વિસ્તારના બાળકોને મળતી સુવિધાને દિવસે ને દિવસે છીનવાઈ રહી છે અને બાળકોને અભણ રાખવાનો પ્રયાસ છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર વર્ષ 2004-05થી 4 KGBV શરૂ કરવામાં આવી હતી। આજ દિન સુધી અત્યારે 8 KGBV કાર્યરત છે। તે પૈકી કવાંટ તાલુકાની મોગરા KGBV હાલ બાળકો શિક્ષણ કાર્ય પણ લઈ રહ્યા છે અને ત્યાં એમનું રેસિડન્ટ પણ ત્યાં જ છે, કારણ કે ત્યાં નજીકમાં કોઈ 8 થી 10 કિલોમીટરમાં માધ્યમિક કે પ્રાથમિક શાળા ઉપલબ્ધ નથી। બાકીની શાળાઓની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ હોવાથી બાકીની KGBVની અંદર ભણતી દીકરીઓને માત્ર રહેવાની સુવિધા છે અને અન્ય નજીકની શાળામાં અભ્યાસ માટે ત્યાં મોકલવામાં આવે છે। સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જ્યારે હું KGBV જોજમાં અભ્યાસ કરતી હતી। હવે હું જ્યાંથી 8મામાં આવી છું, ત્યારે અમારે ગમાનફળિયા પ્રાથમિક શાળામાં ભણવા જવું પડે છે। પૂરતી વ્યવસ્થા મળતી નથી। અમને ત્યાં ભણવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાસ પણ મળતા નથી અને ટીચરો પણ મળતા નથી। અહીંયા અમને સ્માર્ટ ટીવીમાં ભણાવવામાં આવતું હતું, તેથી અમે મુક્તપણે ભણી શકતા હતા, પણ હવે ત્યાં છોકરાઓ પણ છે, એટલા માટે અમે ભણી શકતા નથી। અમારે એ માંગ છે કે અમને અહીંયા ફરીથી ભણાવવાનું શરૂ કરવામાં આવે।